તમે એમને ઘણા બધા લોકોને આપણે કહે કેમ છો, હા એવું કે જવાબે ના આપે, તો પછી એમને તીખાસની પ્રોબ્લેમ હોય છે. હવે ઘણા લોકો એમ કહે સાહેબ બાબા તમે અમારી વ્યસનની પાછળ ખોટા પડ્યા એને. હવે મેં એને એમ કહું કે તને હું જોઈને કહી દઈશ તું કઈ બાજુ વ્યસન રાખે છે. તો અગ્રવાલ સાહેબ, તમારી પાસે શું રસ્તા છે કે ગુટકા, તંબાકુ આ બધા જે ખાતા હોય અને ટીનેજર એજ ખાસ કરીને યુવાઓ જે આ મોઢા બંધ થતા હોય એનાથી બચી શકે, કેન્સરથી બચી શકે, તમારી પાસે આના શું રસ્તા છે? કેવી રીતે બચી શકાય? તમે અને તમારી પ્રોડક્ટ કેવી રીતે હેલ્પફુલ થઈ શકે? કે જે કોઈને ઓરલ કેન્સર થઈ ગયું છે એ લોકો માટે હું ઓરલ જેલ ને બધું ફ્રી પ્રોવાઈડ કરીશ. એ જીવશે ત્યાં સુધી હું એક પણ પૈસો નહીં લઉં. એટલે આ ચ્યુઇંગમ થી એમને ગુટકાની યાદ ના આવે, રાઈટ? ગુટકાની યાદ ના આવે. અને પછી ચ્યુઇંગમ ચ્યુ કર્યા પછી એનર્જી બસ લોજન્જીસ લેવાની, એટલે એમને જે પાનની જે આદત હતી એ હેબિટ ક્વિટ કરવાની ટ્રાય કરી શકે, એનાથી દૂર થઈ જાય, એનાથી દૂર થાય. અને આ કોઈ નુકસાન કરતા છે આ ચ્યુઇંગમ? કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી આની. આપણે વન ફિંગર, અમારી પાસે 0 ફિંગર ના પેશન્ટ આવે છે જે અમારે વિઝિટ કરે સેન્ટરમાં, તો આને આવી રીતે મોઢામાં ઇન્સ્ટોલ કરી દેવાનું. અને અમારથી ઓલી થેરાપી કરાયા બાદ એમને આ માઉથ ઓપનિંગ કિટ યુઝ કરે કે 1 ફિંગર માઉથ ઓપનિંગ હોય નોર્મલી ડિવાઇસમાં તો જઈ શકે, અને પછી એમને ધીમે ધીમે આવી રીતના એક્સરસાઇઝ કરવાની અને એને સટલ કરી દે. અને જે ફાઇબ્રોસ બેન્ડ હોય એ છૂટા પડતા. પણ ઘણા લોકો શું કરે છે કે મોઢું બંધ થઈ ગયું તો આમાં મોઢું ખોલે એવું નહીં કરવાનું. કારણ કે એક બાજુ ફાઇબ્રોસિસ હોય છે, એક બાજુ લોક હોય છે, એક બાજુ ફ્રી હોય છે, એટલે ડેવિએટ થાય, મોઢું ત્રાસું ખુલે. આમ જે કિટની અંદર 3 પ્રોડક્ટમાં છે, એક આપણી એનર્જી બસ લોજન્જીસ. કે કેવી રીતે શું કામ કરે? એનર્જી બસ લોજન્જીસ છે એ આપણી KSM 60 અશ્વગંધા, જિનસેંગ ને એલોવેરા. એ પ્રોડક્ટમાં આજે આપણી જે હેબિટ ક્વિટ કરવાનો માણસ ટ્રાય કરતો હોય કોઈ પણ પર્સન, તો એમની એનર્જી લેવલ્સ લો હોય. અમારો ધ્યેય એક જ છે, તમારી જાતે ઊભું કરેલું છે અને તમે જાતે જ મટાડો. સાહેબ, આ બધી વસ્તુઓ કેવી રીતે મળી શકે તમારી? અમારી આ બધી જ પ્રોડક્ટ ઓનલાઈન મળશે અમારા કંપનીના વેબ પોર્ટલ ઉપર, એમેઝોન, ફ્લિપકાર્ટ, બધી જ માર્કેટ પ્લેસ ઉપર અવેલેબલ છે. શું લખવાથી અથવા શું? OSMF માઉથ ઓપનિંગ કિટ. તમે ખાસ ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ. કારણ કે ઓરલ કેન્સર થવાથી એક આખું કુટુંબ બરબાદ થાય. યસ, બિલકુલ. હું એમ નથી કહેતો કે તમે શું કરો છો, કેમ કરો છો, ગુટકા ખાવા. એની આપણે એક જ છે કે તમારે ઓરલ કેન્સર આપણે કેમ ઓછા થાય. બર્ડન તમે આજે ઓરલ કેન્સર રજિસ્ટ્રી ગુજરાત સરકારની હોય કે GCRI, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એમાં જુઓ હાઈએસ્ટ નંબર ઓફ ઓવર કેસ હેડ એન્ડ નેકના હોય છે. યસ. નામ નહીં આપું, હમણાં જ મારા રિસન્ટ મેં 4 દિવસ પહેલાં ઓરલ કેન્સરમાં જ મારા પેશન્ટ પણ હતા, અને મારા મિત્ર મહિનાની અમે વીકમાં સાથે એકવાર ભેગા, અને અમે ડેથ થઈ ગયું હમણાં. ઓરલ કેન્સર બીજી વખત ડિટેક્ટ થયું. અચ્છા. મોઢામાં જે ફાઇબર થાય છે, ચાંદા પડવા વારંવાર, મોઢું સંકોચાવું ધીરે ધીરે, એ એક પ્રી કેન્સરિયસ કન્ડિશન છે. નમસ્કાર. આજનો પોડકાસ્ટ એ ખાસ કરીને પાન, તંબાકુ, ગુટકા, વિમલ, રજનીગંધા આવી બધી જે વસ્તુઓ તમે ખાવ છો અને અત્યારે પછી જે મોઢું બંધ થઈ જાય છે, અને એ મોઢું બંધ થવાના કારણે મોઢાની અંદર જે ગંદકી પેદા થાય છે ને એના કારણે એક કેન્સર થાય છે, એનું નામ છે ઓરલ કેન્સર. અને ઓરલ કેન્સરના લગભગ દર વર્ષે ભારતમાં 77,000 જેટલા જે મોઢાના કેન્સરો છે એ કેન્સરનો ભોગ લોકો બને છે. આ કેન્સરથી બચવું ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારે નાની ઉંમરમાં લોકોને મોઢાના કેન્સર થાય છે, ખાસ કરીને દારૂ, તંબાકુ, ગુટકા, અને ધીમે ધીમે જે મોઢું છે એ ખુલવાનું બંધ થાય છે. એટલે મોઢું બંધ થાય એ પહેલાં તમે ચેતી જજો, કારણ કે મોઢાને ખોલવું જરૂરી છે. અને જો તમે તમારું મોઢું નહીં ખુલો તો એક દિવસ એવો આવશે કે મોઢું સડનલી બંધ થઈ જશે, અને એમાંથી એક કેન્સર એ પેદા થશે, ઓરલ કેન્સર. આવા ઓરલ કેન્સરથી કેવી રીતે બચી શકાય, એનો ઉપાય શું છે, કેવી રીતે સજાગ રહી અને તમે આ કેન્સરથી બચી શકો, એના માટે ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે ડૉક્ટર અગ્રાવત આપણી સાથે છે. અગ્રાવત સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમ પર. પહેલાં તો કિશનભાઈ આપનો આભાર માનું કે મેં જે આ ઓરલ કેન્સર ફ્રી ગુજરાત કેમ્પેન ચાલુ કર્યું છે, અભિયાન, એમાં તમે જે મને ઇન્વાઇટ કર્યો છે ન્યૂઝરૂમમાં, એ ખરેખર હું તમારો જે કહું ને કે ઋણી રહીશ. કારણ કે હમણાં જ તમે જો ઓરલ કેન્સરનું આખો ઓરલ કેન્સર ડે ઉજવણો,
એમાં સૌથી હાઈએસ્ટ નંબર ઓફ ઓરલ કેન્સર જે કેસ છે એ ગુજરાતમાં છે પૂરા વર્લ્ડમાં. આપણે બધાએ ભેગા થઈ એ નંબર આપણે ડાઉન થાય એવી ઈચ્છા છે મારી, કારણ કે ઓરલ કેન્સર થવાથી એક આખું કુટુંબ બરબાદ થાય યસ, છે. બિલકુલ. હું એમ નથી કહેતો કે તમે શું કરો છો, કેમ કરો છો, ગુટખા ખાવા, એની આપણે એક જ છે કે તમારે ઓરલ કેન્સર આપણે કેમ ઓછા થાય. બર્ડન તમે આજે ઓરલ કેન્સર રજિસ્ટ્રી ગુજરાત સરકારની હોય કે GCRI ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એમાં જુઓ હાઈએસ્ટ નંબર ઓફ ઓવર કેસ હેડ એન્ડ નેકના હોય છે. યસ. હવે તમને એમ થાય કે ઓરલ કેન્સર ખબર કઈ રીતના પડે મને થશે કે ન થાય. પહેલું તો ગુજરાતમાં સૌથી વધારે ટોબેકોનું પ્રમાણ વધારે છે, એ પણ ચ્યુઇંગ ફોર્મમાં, ચાવવાનું સતત ચાલુ જ રહેતું હોય લોકો ખાવા પીવાનું. તો એ વસ્તુ જે છે બધાને જ નથી થતું, 100માંથી 20 થી 25 જણને કેન્સર થાય. ઓકે. ઘણા લોકો કે મારી પાસે પપ્પા દીકરો બંને આવે, પપ્પા મોઢામાં ફાંકી ભરેલી હોય ને બોલ હવે હું 25 વર્ષથી ખાઉં છું મને કાંઈ નથી, આનું મોઢું બંધ થઈ ગયું. યસ. એટલે હું એને એમ જ કહું કે ભાઈ આ તમારો દીકરો છે બરાબર, એ તમારા જેવો ફેસ છે તો કે ના, એની મમ્મી ઉપર ગયો, હું તો એના DNA સેન્સિટિવ છે. ઓકે, એના ફાધર જેવા નથી. હા, એ તમારા DNAમાં નથી, એના મમ્મીમાં DNA વીક છે કે ભાઈ કેન્સર થવાના એને પ્રમાણ વધે. ઓરલ કેન્સર એટલે કેન્સર નહીં, પણ તમે શરૂઆત થઈ ગઈ જેમ સમજી લેવાની કે તમારું મોઢું 3 ફિંગરથી ધીરે 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 બંધ થવા માંડે તો એ તમારે સમજી લેવું કે એ એલાર્મિંગ આવી ગયું. એમાં તમે ન કરો ટ્રીટમેન્ટ તો પછી તમારે હેરાન થવાની તૈયારી રાખવાની. આ વસ્તુ પહેલાં અમે જ્યારે સ્ટડી કરતા હતા, હું તમને 90ની વાત કરું, ત્યારે અમારી બુકમાં લખેલું હતું કે ઓરલ કેન્સર OSMFથી થાય છે. OSMF ઇઝ એ પ્રી કેન્સરિયસ કન્ડિશન, એટલે કે મોઢામાં જે ફાઈબર થાય છે, ચાંદા પડવા વારંવાર, મોઢું સંકોચાવું ધીરે ધીરે, એ એક પ્રી કેન્સરિયસ કન્ડિશન છે. ઓકે. પહેલાં એવું કહેવા હતું અમે વાંચતા ત્યારે. હવે 2005થી WHO એ ડિક્લેર કર્યું છે કે OSMF એટલે કે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ ઇટ્સ એ PMD એટલે કે પોટેન્શિયલ મેલિગ્નન્ટ ડિસઓર્ડર છે. આમાંથી થાય એટલે ગુજરાતમાં સૌથી વધારે પ્રમાણ OSMFનું છે. સાહેબ, તો આપણે આનાથી બચવું કેમ? કારણ કે આપણે અહીંયા જે પાન, ફાકી, તમાકુ, ગુટકા, આ લોકો જે એનું સેવન કરતા હોય છે સીધા જ 3જા કે 4થા સ્ટેજમાં જ કેન્સરમાં પકડાય છે અને પછી એમાંથી બચવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. તો આનો ઇનિશિયલ સ્ટેજ ઉપાય શું છે અને આમાંથી કેવી રીતે બચી શકાય? જો પહેલી વસ્તુ તો એ કે તમે જાતે જ ઘર બેઠા જ નિદાન કરી શકો. ઓકે. જો તમને બેડ હેબિટ્સ હોય. ઓકે. હવે બેડ હેબિટ એટલે એવું નથી, ઘણા લોકો 2 વસ્તુથી વધારે થાય. હવે તમને મારી જે 27 વર્ષનો અનુભવ છે અને રિસર્ચ છે એ કહું. બધા લોકો શું કહે કે હર્બલ પ્રોડક્ટ, આયુર્વેદા પ્રોડક્ટ રિઝલ્ટ ના આપે. જનરલી આપણે એવું માનીએ કે ભાઈ આયુર્વેદા. હું એમ કહું સોપારી છે એ શેમાંથી બને છે? ઝાડ ઉપર ને ઝાડમાંથી. તો નેચરલ પ્રોડક્ટ થઈ, હર્બલ પ્રોડક્ટ થઈ. બિલકુલ થઈ. પછી બીજું મરચું, મરચું શેમાંથી બને છે? એ ઉગે છે મરચાનો. હા, તો એ હર્બલ પ્રોડક્ટ થઈ નેચરલ. લોંગ ટર્મ સેવનથી સોપારી કે મરચું અને તમાકુ પણ એ જ રીતે હા, થાય તો છે. તમાકુનો છોડ હોય છે, તમાકુની ખેતી થાય છે, તો હર્બલ પ્રોડક્ટ થઈ કે ન થઈ? મને યાદ છે, આજે હું 55 વર્ષનો છું, અમારે કાઠિયાવાડમાં પેલા ઘરે સોપારીને આમ સૂડી રાખતા જ હોય, ત્યારે સોપારી વડીલો ખાતા જ. ખાતા. સારો કે ખરાબ પ્રસંગ હોય તો સોપારી સૂડી અને બીડીની જુડી રાખેલી હોય, પણ ત્યારે નેચરલ ફોર્મમાં લોકો ખાતા હતા. ઓકે. અને પ્રમાણમાં લેતા. હવે બધું મિક્સ કરે છે, કેમિકલ ચૂનો. આવે. હવે તમે જુઓ, આપણે કોઈ વાત નથી કરતા, પણ આમ 2 પડીકીમાં મિક્સ કરીને ખાવાનું આવે. કોઈ બી ગુટકા કે એ રજનીગંધા આ જે હોય કે આપણે નામ એ લોકો આપણે સમજી જશે કે 2 મિક્સ કરીને ખાય, તેમાં કેમિકલ આવવાનું. જેવું કેમિકલ આવ્યું એટલે તમે હેરાન થયા. યસ. અને ત્યારની લાઈફસ્ટાઈલ, આપણો ખોરાક શુદ્ધ હતો, આપણું દૂધ, લાઈફસ્ટાઈલ. છાશ, દહીં, અને working ત્યારે હતા આપણે લોકો, વર્કિંગ, મહેનત કરતા. સાયકલ લઈને જતા ખેતરમાં. હવે આપણે વધારે
બેઠાડું જીવન થઈ ગયું છે. મોબાઈલ અને કલ્ચર, આખો સોશિયલ દિવસે મીડિયા ગુટકાને ભરી રાખવી મોઢામાં ચાવી અને સ્ટાઇલ થઈ ગઈ છે. સ્ટાઇલ થઈ ગઈ. લોકો ડ્રાઈવ કરતા હોય તો તંબાકુ ભરીને ડ્રાઈવ કર્યા કરે, કોમ્પ્યુટર પર બેઠા હોય તો એ કન્ટિન્યુ ભરેલું એ કેટલું નુકસાન કરે છે. સતત તમે સમજો કે કોઈ બી વસ્તુ સતત તમે કોઈ બી જગ્યાએ મોઢામાં કે હાથમાં પકડી રાખો તો અહીંયા પણ ડેમેજ થવાનું છે, મોઢામાં રાખો તો એટલે ફાઇબ્રોસિસ થાય. હવે આ ફાઇબ્રોસિસ તમે કે અમે કોલેજન ફાઇબ્રોસિસ કે જે કે તમારા નોર્મલ ભાષામાં હવે આપણે ગુજરાતની જ વાત કરું, હાથલા ઠોર જોયા હશે. હા, જેના ઉપર red આપણે વાડીમાં રોડા હાથલા ઠોર ઉગાવીએ, હાથલા ઠોરની ખેતી કરવી પડે, એને ના, મેળે ઉગી એમને જાય. ઉગી જાય, yes. અચ્છા, એને કાપો, હાથલા ઠોરને તમે કટ તો ફરી કરો તો ઉભા પાછા ઉગે. પાછા. એને બસ મૂળિયા ઈ- કાઢવા પડે નીચેથી. હા, મૂળિયા કાઢો બહુ તો ઊંડે પછી સુધી એમાંથી ખોદવું બહુ પડે. ઊંડે સુધી. બસ આ ફાઇબ્રોસિસ એવા છે કે આ જે ફાઇબર થાય છે એ ટાઈપના છે કે આને તમે દવાથી ઓગાળી ન શકો, આને તમે બારી નાખો તો જ થાય. તો એ તમે ફાયર કરો લેઝરથી. પહેલાં મેં સર્જરી પણ કરતો ઇન બિગિનિંગ હમ. કે ભાઈ લેઝરથી સર્જરી કરીએ, ક્રિસ કોસથી કરીએ, મેની ટાઈપ ઓફ સર્જરી. તો એનાથી વધારે મોટું બંધ થવા માંડ્યું, કારણ કે આપણા શરીરનો નિયમ છે કાપો પડ્યો હોય તો હીલ થાય. Yes. એ આપણી કુદરતી સિસ્ટમ છે આપણા હા, શરીરમાં. એટલે તમે સર્જરી કરો હવે એટલે પાછું સર્જરી healing કરી થાય એટલે બંધ થાય. પાછો યસ એક્ઝેક્ટલી. એટલે એ સર્જરીઓ હવે કામ ન થતી. મારી પાસે કેટલાય પેશન્ટ આવે કે સાહેબ માં લેઝર સર્જરી કરી, મેં માઉથ ઓપનિંગ સર્જરી કરી, પછી વધારે બંધ થઈ ગયું, બેમાંથી 0 ફિંગર થઈ ગયું. એટલે મેં એને એક જ કીધું કે તે નેચરલ પ્રોડક્ટ ખાધી, હર્બલ અમે હર્બલ મૂકવું પડે. ઓકે. એટલે હું એટલે જ આમાં, હું પોતે એલોપેથી ડૉક્ટર છું, સર્જિકલ, હું ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી કરતો હું જાતે છે. મારી પાસે કેટલાય પેશન્ટો આવે કે સાહેબ મારા ફિક્સ દાંત કરવા છે, મને કોઈ મોઢું ન ખુલે તો વાં ચાલશે, પણ મને તમે દાંત લગાવી દો. એટલે મારે ઇમ્પ્લાન્ટ મૂકવા માટે મારે જગ્યા તો જોઈએ ને. હમ. એટલે આ વસ્તુ અગત્યની એ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તમે સમજી જાઓ, તમને એમ લાગે કે ભાઈ મોઢું મારું, હા હવે ખબર કઈ રીતના પડે કે તમે જમવા બેઠો એટલે તમને તીખું લાગવા માંડે, યસ. વારંવાર ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે કે હું તીખું નથી ખાઈ શકતો, ગુટખા Yes. ખાતા હોય એમની. હા. ઘણા બધા સ્મોકિંગ કરતા હોય એમની પણ ફરિયાદ હોય છે કે હું ખાઉં તો મને સીધું બળવા લાગે છે. આ બધી ફરિયાદો. અને જે કન્ટિન્યુ જે ગુટકા ભરી રાખે છે, કન્ટિન્યુ ભરી રાખે, એને થૂકે પણ નહીં. તમે એમને ઘણા બધા લોકોને આપણે કહે કેમ છો, હા એવું કે જવાબે ના આપે એમ. તો પછી એમને તીખાશની પ્રોબ્લેમ હોય છે. હવે ઘણા લોકો એમ કહે સાહેબ બાબા તમે અમારી આ વ્યસનની પાછળ ખોટા પડ્યા એને ને. હવે મેં એને એમ કહું કે તને હું જોઈને કહી દઈશ તું કઈ બાજુ વ્યસન રાખે છે, એટલે હું એને ગાલ ફૂલાવાનું કહું. હવે જે બાજુ એને આદત હોય ને એ બાજુ નહીં ફૂલે ગાલ, અપોઝિટ ગાલ ફૂલશે. એટલે હું કહું તું ડાબી બાજુ રાખીને કાઢ કર, તો કે તમને કેમ કહું આ બાજુ ડેમેજ થયું છે, આ બાજુ નથી. એટલે ત્યાં તું એને નથી કંટ્રોલ કરી. આ નંબર 2. બીજું કોઈ જીભ બહાર કાઢ, સૌથી જીભ પકડાય. આ લોકોની જીભ હોય બહાર જ ના આવે. ત્રીજું એને પાણી ઓછું આવે. ઘણા લોકો કમ્પ્લેન કરે સાહેબ હું ગુટખા ખાતો હતો ને, માવા ખાતો હતો ને, તેની કોઈ તકલીફ નથી થઈ, આ મૂકા પછી મોઢામાં ચેડ જ વૈરા કરે, ખંજોરા. તો એ સાચો છે અને માનસિક નથી. ઘણા કે ભાઈ માનસિક નથી, કારણ કે ગુટકા મસાલા ખાવાથી મોઢું સતત ભીનું રહેવાનું. હવે એ ગુટકા બંધ કરી દેવાનો તો એ મોઢું ભીનું થતું બંધ થઈ જાય. એટલે ફાઇબ્રોસિસ અને જીભ રસ્ટ્રિક્ટેડ હોય એટલે એને ડ્રાયનેસ થઈ જાય અંદર. હવે બીજું કે તમારું મોઢું બંધ થાય ધીરે ધીરે, એટલે આપણી 3 સલાઈવરી ગ્લેન્ડ હોય. મોઢું જે આપણું મોં છે એ હંમેશા ભીનું રહેવું જોઈએ. એ વેટ રહે તો જ તમે કામ કરી શકો, જીવી શકો, વાતચીત કરી શકો. એના માટે ભગવાને 3 સલાઈવરી ગ્લેન્ડ આપી છે. એક અહીંયા પેરોટિડ, અહીંયા સબલિંગ્વલ, એવી 3 ગ્લેન્ડ હોય જેમાંથી પાણી છૂટા કરે. હવે જેવું મોઢું બંધ થાય ધીરે ધીરે એટલે પાઇપલાઇન બંધ થઈ જાય, ત્યાં એ પાણી આવતું જ બંધ થઈ જાય. ઓકે. પહેલા આ બાજુથી બંધ થાય, પછી વચ્ચેથી ને પછી જીભની નીચે, એટલે મોઢું એકદમ પછી એટલે ડ્રાયનેસ ઓફ ધ માઉથ. ડ્રાયનેસ થાય એટલે ગંદકી શરૂ ડ્રાયનેસ ઓફ થાય. ધ માઉથ થાય એટલે કેન્ડિડ લોશન, એટલે કે આપણે પછી વાપરીએ ઇન્ફેક્શન વધવાની. Infection વધે. આજે પછી ઘર છે skin એમાં ઉખડવા કચરો માંડે. વધવા માંડે. આપણું જે ઘર હોય દરવાજો મોટો હોય તો ચોખ્ખાઈ થાય, તો મોઢું ખોલવું બંધ થઈ જાય એટલે મોઢું ચોખ્ખાઈ ન થાય, બ્રશ ન થાય, અને પાછું નાખવાનું તો બધું ચાલુ છે હેબિટ્સ. એટલે એને હિસાબે બધું સતત જામ થઈ જાય, જેને કહેવાય ને કે આપણે એટલું બધું ગંદુ થઈ જાય. અને શરીરના એટલે કે મોઢામાં એક ગાલ નથી હોતા, દાંત હોય છે, પેઢા હોય છે, જીભ હોય છે, અને બધા જ વાઇટલ ઓર્ગન હોય છે
કે જેને ઓક્સિજન જોઈએ, જેને પાણી જોઈએ છીએ, જેને શુદ્ધ હવા બધું જોઈએ, એ આ મોઢું રસ્ટ્રિક્ટેડ થાય બધું બંધ થઈ જાય. તો અગ્રવાલ સાહેબ, તમારી પાસે શું રસ્તા છે કે ગુટકા, તંબાકુ આ બધા જે ખાતા હોય અને ટીનેજર એજ ખાસ કરીને યુવાઓ જે આ મોઢા બંધ થતા હોય એનાથી બચી શકે, કેન્સરથી બચી શકે, તમારી પાસે આના શું રસ્તા છે? કેવી રીતે બચી શકાય? તમે અને તમારી પ્રોડક્ટ કેવી રીતે હેલ્પફુલ થઈ શકે? મારા 27 વર્ષથી જ્યાં હું વર્ક કરી રહ્યો છું, રિસર્ચ વર્ક, મારા બધા ઇન્ટરનેશનલ જર્નલમાં પણ પેપર પબ્લિશ થયા છે આ બાબતમાં, ડેટા બાબતમાં, કે જુઓ તમને વ્યસનો હોય, કોઈ પણ ટાઈપનું વ્યસન હોય, અને તમને ધીરે ધીરે 3 ફિંગર માઉથ ઓપનિંગમાંથી ધીરે ધીરે ઓછું થવા માંડે, વારંવાર અલ્સર થાય, તીખું લાગવું, મોઢામાં પાણી ના આવવું, તો તમારે સમજી લેવું કે યુ આર મોર પ્રોન ટુ સેન્સિટિવ, એટલે કે તમને ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ થવાના ચાન્સ છે. તો તમારે ઘર બેઠા તમારે બીજું કાંઈ નહીં, વ્યસન છોડી દેવાનું, ધીરે ધીરે વ્યસન છોડી દેવાનું, અને એક્સરસાઇઝ મોઢાની કરવાની. જેમ આપણને કેમ બીટ ડાયાબિટીસ આવે કે બ્લડ પ્રેશર આવે તો ડૉક્ટર કહે તમારે રોજ આટલું ચાલવું, તો એની જેમ તમારે પણ ઘણા લોકો શું કરે છે કે મોઢું બંધ થઈ ગયું હોય તો આમાં મોઢું ખોલે, એવું નહીં કરવાનું. કારણ કે એક બાજુ ફાઇબ્રોસિસ હોય છે, એક બાજુ લોક હોય છે, એક બાજુ ફ્રી હોય છે, એટલે ડેવિએટ થાય, મોઢું ત્રાસું ખુલે આમ. એટલે ઘણા લોકો એમ કહે છે મને મોઢામાં કડાકા બોલે, મોઢું કડાકા, એટલે એ રીતે એક્સેસ નહીં. એના માટેની અમારી ડિવાઇસ છે, એનાથી ફિઝિયોથેરાપિક રિહેબિલિટેશન ડિવાઇસ છે, એ હાઈ ગાઈડેડ હોય કે ભાઈ એને એ સરખું જ મોઢું ખોલે. ઓકે, એક સરખું ખોલવાનું, એક બાજુથી નહીં એક બાજુથી. એ તમને ડૉક્ટર કરતા બસ સમજાવી દેશે કઈ રીતના યુઝ કરવો. પણ 3 ફિંગર હોય એને કોઈ એક્સરસાઇઝ કે ખાલી ઘરે જ કરવાની, ગાલ ફૂલાઈને આ રીતે. ઓકે, જ્યારે ફ્રી બેઠા જ આખા દિવસમાં 20 બહુ એવું લાગતું હોય, બળતરા બહુ હોય તો OSMF ઓરલ જેલ આવે, એ 5 મિનિટ લગાવી, એમાં એન્ટી કેન્સર પ્રોપર્ટી આવે છે. કુર્કુમિન, યષ્ટિમધુ, તુલસી, એ બધા મને એક્સ્ટ્રેક્ટ વાપરેલા હોય છે કે જે આપણે ફાઇબ્રોસિસ હોય એને ડિઝોલ્વ કરે અને સોફ્ટ કરે. ઓકે, ઘણા લોકો એમને મશીનને ચાલુ કરી દે. હું તમને એમ કહું, તમારો એક નટ કે બોલ દરવાજો જામ છે, 4-5 વર્ષથી વર્ક ખોલ્યું નથી, તેને ડાયરેક્ટ ખોલો તો શું દરવાજો તૂટી જાય, તો પહેલાં આપણે એને ઓઇલિંગ કરીએ. એ રીતના ઓરલ જેલ પહેલાં એપ્લાય કરી 2 મિનિટ રાખી, પછી ધીરે ધીરે ફિઝિયોથેરાપિક રિહેબિલિટેશન ડિવાઇસ એક્સરસાઇઝ કરવાની. આ તમને હવે ઘણા લોકોને બિલો 2 ફિંગર હોય, તો એક સ્ટેજ 2 એને સમજી રહ્યા કે ભાઈ હું વધારે આગળ જઈ રહ્યો છું, તો એને OSMF માઉથ ઓપનિંગ કીટ દરરોજ સવારે 15 મિનિટ અને સાંજે 15 મિનિટ યુઝ કરવાની, પેક ઓફ 4 પ્રોડક્ટ. એ તમે ઘર બેઠા કરી શકો. DIY કીટ કહેવાય, અને સંપૂર્ણ નેચરલ હર્બલ બેઝ ઉપર હોય છે. કારણ કે આપણે હર્બલ વસ્તુ ખાઈ અને મોઢું બંધ કર્યું છે, તો આપણે સામે હર્બલ વસ્તુ લઈને, આમાં તમે એલોપેથી કરો, ઘણા લોકો ટૂથપેસ્ટ વાપરે, અમુકનું મોઢું બંધ થશે. ટૂથપેસ્ટ પણ અમે એના માટે સ્પેશિયલ કેમિકલ ફ્રી બનાવી છે. અચ્છા, હા, OSMF સ્માઇલ ટૂથપેસ્ટ, જે નાના બાળકો પણ કરી શકે. એમાં અમે ફ્લોરોસિસ, ફ્લોરાઇડ કે SLS, સોડિયમ લોરેટ સલ્ફેટ નથી વાપર્યું. ઓકે, એ ન વપરાય, આ લોકો માટે ઝેર છે. આજે આગ લાગી, અહીંયા પેટ્રોલ છાંટો થાય, વધુ આગ લાગે. હા, એના જેવું. એટલે SLS હતું, પણ અમે સોડિયમ લોરેટ સાલ્ફોનેટ વાપરીએ છીએ, છોડમાંથી બને છે. એટલે આ રીતે તમારે પછી ઘણા લોકોને એક ફિંગર નીચે થઈ જાય, સર્જરી કરાવે, સૌ પોતપોતાની રીતે બધું પ્લાન વિચારતા હોય ટ્રીટમેન્ટનો, તો બિલો 1 ફિંગર અને 0 ફિંગર થઈ જાય ઘણા લોકોને. તો એ લોકોને તો અમારા સેન્ટર ઉપર આવવું પડે, અને એની જે 5 કલાકની પ્રોસેસ છે આખી મેં એક બનાવેલી છે મારા અનુભવના આધારે, એ કરવાથી રોગ ઓલી થેરાપી, ફિઝિયોથેરાપિક રિહેબિલિટેશન ડિવાઇસ, OSMF ડાયટ કિટ, અને અમે બધું ગાઈડલાઈન કરીએ છીએ. એક્સરસાઇઝ, મેન્ટેનન્સ કેમ કરવું એ બધું જ આપીએ છીએ, સાથે સમજાવીએ છીએ. ટોટલી 5 કલાકનો પ્રોગ્રામ હોય છે. કેટલા દિવસ આવવાથી આ થાય? 1 દિવસ આવવાનું, પછી તમને સારું લાગે તો બીજી વખત આવી શકો, કે તમે ઘરે કરી શકો. અમારો ધ્યેય એક જ છે, તમારી જાતે ઊભું કરેલું છે અને તમે જાતે જ મટાડો. સાહેબ, આ બધી વસ્તુઓ કેવી રીતે મળી શકે તમારી? અમારી આ બધી જ પ્રોડક્ટ ઓનલાઈન મળશે અમારા કંપનીના વેબ પોર્ટલ ઉપર, Amazon,
ફ્લિપકાર્ટ બધી જ માર્કેટ પ્લેસ ઉપર અવેલેબલ છે. શું લખવાથી અથવા શું OSMF માઉથ ઓપનિંગ કિટ, ઓ તમે ખાસ લખો. ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ, OSMF, એટલે OSMF એ લખે એટલે Mouth તમારી opening kit. કીટ આવી જશે. આ બધું અમારો આવી જશે. ઓકે, તો સાહેબ લોકોને શું વિનંતી કરશો, શું રિક્વેસ્ટ કરશો કે ઓરલ કેન્સરથી બચી શકે, અને જો એમનું મોઢું બંધ થઈ ગયું છે તો અત્યારે જ એ OSMF કીટ મેળવી અને તાત્કાલિક એ પોતાના ઘરે ઓઇલ પુલિંગ, એને સાફ સફાઈ કરવાથી ધીમે ધીમે એનું મોઢું ખોલી શકે? શું રિક્વેસ્ટ કરશો અને કેવી રીતે લોકોએ હવે તાત્કાલિક, જો એમને આ સિમ્ટમ્સ છે આપણા દર્શકોમાંથી કોઈને, તો એ તાત્કાલિક બચી શકે? કિશનભાઈ, આ બહુ તમે સારી વાત કરી. ખરેખર હું પોતે એવું ઈચ્છું છું કે જે સૌથી નંબર ઓફ ઓરલ કેન્સરના કેસ જે ગુજરાતમાં છે, મારા ગુજરાતમાં છે, હું એમ કહું, હું પોતે અહીં જન્મો છું અને મેં મારા ઘણા મિત્રો અને મારા ઘણા પેશન્ટોને ના પાડી અને સમજ્યા નથી, અને એ લોકોને જ્યારે ઓરલ કેન્સર થાય ત્યારે સૌથી હું પીડા અનુભવું છું. આજની તારીખે મેં નામ નહીં આપું, હમણાં જ મારા રિસન્ટ મેં 4 દિવસ પહેલાં ઓરલ કેન્સરમાં જ મારા પેશન્ટ પણ હતા અને મારા મિત્ર મહિનાની અમે વીકમાં સાથે એકવાર ભેગા, અને અમે ડેથ થઈ ગયું હમણાં. ઓરલ કેન્સર બીજી વખત ડિટેક્ટ થયું. અચ્છા. તો આમાં એવું નથી કે તમે ઘણા લોકો ઓરલ કેન્સરની સર્જરી કરાવી નાખે કે મને તો જે ભાગમાં સડો હોય કાઢી નાખે, જીભ અડધી કાપી નાખે, એટલો ભાગ કાઢી નાખે, દાંત ઘણું બધું કાઢવું, ઘણું બધું કાઢી નાખે. ઘણા લોકો રિલેક્સ થઈ જાય છે કે ભાઈ અમે સર્જરી થઈ ગઈ, પણ સેકન્ડરી હેડ એન્ડ નેકમાં સ્પ્રેડ થવાના ચાન્સ એટલા જ છે. ડૉક્ટર તરીકે શરદ પવાર છે, એની 3 વખત સર્જરી થઈ ગઈ છે, એને ઓરલ કેન્સર છે. તો તમારે ફ્રિકવન્ટલી ચેકઅપ કરાવવું જોઈએ અને એની સારવાર કરાવવી જોઈએ. અને જે અમે ઓલી થેરાપી આપીએ છીએ 5 hours પ્રોગ્રામ, એ તમારે નેચરલ ઓરલ કેન્સર પેશન્ટો માટે ખાસ, જેનું 0 ફિંગર ઓપનિંગ છે એના ખાસ, કે સેન્ટર ઉપર આવી એક વખત બધું શીખી લેવું જોઈએ. જેમ આપણે ઓટોમેટિક કાર લઈએ છીએ કે ભાઈ મેં તો રેન્જ રોવર ને BMW લીધી, તો એને કેમ ચલાવવા માટે આપણે થોડું શીખીએ છીએ, એની જેમ હવે તમને આ કમ્પલસરી ભગવાને BMW આપી દીધી છે કે રેન્જ રોવર ચલાવવાની, કે આવી રીતે જીવવાનું છે. તો અમે તમને એમાં, અમારો 27 વર્ષનો તમારા માટે પહેલી વખત છે, અમારા માટે તો અસંખ્ય, એટલે અમે તમને એમાં ગાઈડ કરો, એમ તમે રહેશો તો બહુ સરસ રીતે જીવવાની મજા આવશે. બાકી તો મૃત્યુની રાહ જોવા સિવાય કંઈ છૂટકો નથી. અને મરવું ઇઝી છે, પણ રીબાઈને મરવું ખોટું. એટલે મારો જે યંગ કિશનભાઈ હમણાં કીધું, યંગ જનરેશનને એક જ મેસેજ છે કે વ્યસન છોડો, હેલ્ધી વસ્તુ ખાઓ. દુનિયામાં ઘણી બધી હેલ્ધી વસ્તુ છે. દાખલા તરીકે તમને ડાઉટ છે કે ભાઈ મને મોઢું ન ખુલતું, એટલે એક તો શું છે ખાઈ ન શકે ચાવી, તો અમે ઓર્ગેનિક મોરિંગા પાવડર બનાવ્યો છે એના માટે, કે જે સુપર ફૂડ કેટેગરીમાં આવે. આજે એકચ્યુઅલી મોરિંગા એટલે આપણો સરગવા. તમને દુઃખ થશે કે આપણે ઇન્ડિયામાં ઓછો ખાઈને સૌથી વધારે અમેરિકામાં ખવાય છે. જો આજે મોરિંગા પાવડર મારું ઓર્ગેનિક અમે બનાવીએ છીએ, વધારે એક્સપોર્ટ અમેરિકામાં થાય છે. તો આપણને શું તકલીફ છે ખાવાની, મને સમજાતું નથી. હું ઘણી વખત મને વિચારે કે આપણને શું, તો ઓર્ગેનિક મોરિંગા પાવડર આવે, એ પણ ખાવાનો, રોજ 1 ચમચી સવારે. તમારે સુપર ફૂડ કેટેગરીમાં. તમારું સેન્ટર ક્યાં છે એ પણ લોકોને કહી દો. હા, અમારું સેન્ટર અમદાવાદમાં છે, સિંધુ ભવન રોડ ઉપર. અને કિશનભાઈ, તમે જે એક મને વાત કરી એ ઉપરથી હું કહું કે જે કોઈને ઓરલ કેન્સર થઈ ગયું છે એ લોકો માટે હું ઓરલ જેલ ને બધું ફ્રી પ્રોવાઈડ કરીશ, એ જીવશે ત્યાં સુધી. હું એક પણ પૈસો નહીં લઉં. મને પૈસા બનાવવામાં રસ નથી, ભગવાનની કૃપા છે, પણ એ માણસ એની લાઈફમાં આનંદથી જીવે, પરિવાર બચી શકે. બસ એક જ મારી તમને આ મેસેજ વિનંતી છે. જે લોકોને ડિટેક્ટ થઈ ગયું છે, જે લોકોને સર્જરી થઈ ગઈ છે, કે એ લોકો હેરાન થતા આવે, મારે એનું કન્સલ્ટેશન પણ નહીં લઉં, અને જે ઓરલ જેલને હું આપીશ એનો કોઈ ચાર્જ નહીં. મેં મારે ત્યાં ડબ્બો બનાવેલો છે, તમને જરૂર લાગે તો તમારે અંદર મૂકી દેવું, 5 રૂપિયા 10 રૂપિયા, ન મૂકો તો એ કાંઈ નહીં, મારા તરફથી કોઈ ચાર્જ નહીં આવે. બહુ સરસ, ખૂબ સારી પહેલ છે સાહેબ આપની. એમના દીકરા ડૉક્ટર કર્તવ્ય છે, એમને પણ આપણે આમંત્રિત કરીએ, જે આખી કીટ છે. કર્તવ્ય, આપ આવો અને એમની સાથે પણ ચર્ચા કરીએ. ઓરલ કેન્સર પર આપણે વાત કરતા હતા, અને જે કીટ છે એ આખી ડૉક્ટર અગ્રાવતના સન કર્તવ્ય અગ્રાવતે તૈયાર કરી છે.
કર્તવ્ય કેવી રીતે કામ કરે છે, પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવો. કઈ વસ્તુથી કેવી રીતે મોઢું ખોલી શકે, કેવી રીતે બચી શકાય, સ્ટાર્ટિંગ એડ શું હોય છે, અને આ બધી જ વસ્તુઓ તમારી કેવી રીતે કામ કરે છે. જ્યારે કેમ છો કિશનભાઈ? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. હું જ્યારે ડેન્ટિસ્ટ્રી મારી કરતો હતો ત્યારે એટલા બધા કેસીસ આવ્યા, આટલું બધું હું જોતો હતો. તો ઓલ ઓવર ગુજરાતથી અમારી જ્યારે હું કોલેજમાં હતો, મારા ફાધરના ક્લિનિકમાં હું જ્યારે હતો, મારી ડેન્ટિસ્ટ્રીની સ્ટડીઝ ચાલતી, ત્યારે મેં એટલા બધા ઇશ્યુઝ જોયા હતા કે લોકોને સોલ્યુશન જોઈતું હતું પણ પ્રોડક્ટ્સ નથી અવેલેબલ, ના ઓફલાઈન ના ઓનલાઈન. પણ હવે જ્યારે મારા ફાધરને જ્યારે અમે લોકોએ પૂરી આ ડિઝાઇન કરી છે પ્રોડક્ટ, એટલે અમે ઓનલાઈન પણ અવેલેબલ છે, અમેઝોન, ફ્લિપકાર્ટ, ઓલ ઓવર ઇન્ડિયામાં અમે લોકો કુરિયર કરીએ છીએ, શિપિંગ અવેલેબલ છે, અમેઝોન પર તમે મંગાવી શકો છો, અને ઓફલાઈન અમારા વેલનેસ સેન્ટર પર પણ આવીને વિઝિટ કરીને તમે લઈ શકો છો. હવે બેઝિકલી જ્યારે મારા ફાધર હમણાં કહેતા હતા કે મોરિંગા પાવડર, મોરિંગા પાવડર છે એ બેઝિકલી કેવું છે કે એ પૂરું બોડીમાં જે આટલા બધા ટોક્સિન્સ ગયા હોય એના લીધે શું આપણે હવે બોડીમાં આટલા બધા કેમિકલ્સ ને ટોક્સિન્સ જે હેબિટ હતી એના લીધે આપણી બોડીને હવે ડિટોક્સિફાઈ કરવું પડે, અને જે આપણી ઇમ્યુનિટી લો થઈ હોય, એનર્જી લેવલ્સ એમાં મોરિંગા પાવડર સપોર્ટ કરે. એ તમે જ બનાવો છો પોતાનો પ્રોડક્ટ? પોતાની જ અમારી પ્રોડક્ટ છે અગ્રવત મોરિંગા. આ બેઝિકલી દિવસમાં 2 વખત લેવાની હોય. એ તમે જમવામાં નાખી શકો છો, એટલું કન્વિનિયન્ટ છે કે છાશમાં નાખીને પીઓ, દૂધમાં નાખીને પીઓ, જમવામાં નાખીને લઈ શકો છો, કોઈ પણ એની ફોર્મમાં તમે લઈ શકો છો. પછી છે અમારી QSG કિટ, જેના માટે મને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે, એમાં શું શું હોય છે QSG કિટ ઓફ છે એ પેક ઓફ 3 પ્રોડક્ટ્સ છે. જે કિટની અંદર 3 પ્રોડક્ટમાં છે, એક આપણી એનર્જી બસ લોજન્જીસ, કે કેવી રીતે શું કામ કરે. એનર્જી બસ લોજન્જીસ છે એ આપણી KSM60 અશ્વગંધા, જિન્સેંગ ને એલોવેરા. એ પ્રોડક્ટમાં આજે આપણી જે હેબિટ ક્વિટ કરવાનો માણસ ટ્રાય કરતો હોય કોઈ પણ પર્સન, તો એમની એનર્જી લેવલ્સ લો હોય, એટલે થકાન ફીલ કરે કે આદતના લીધે, એના લીધે એનર્જી બસ લોજન્જીસ લે, જે પાન ફ્લેવરની જ છે, એટલે એમને એનર્જી બૂસ્ટ કરે અને મેન્ટલી સ્ટેબલ રાખે. પછી છે QSG નિકો ગમીઝ. હવે નિકો ગમીઝ જે છે અમારી QSG ચ્યુઇંગમ અમારી લેવાની હોય એમને દિવસમાં 3 વખત કે 2 વખત. આનાથી શું ફાયદો થાય એમને? જે આટલા ટાઈમથી ટબેકો કે પાન મસાલાનું જે સેવન કરતા હોય એમાં શું હોય, મેઇન ટબેકોનું ઇન્ગ્રેડિયન્ટ હોય, સિગરેટ લો કે ચ્યુઇંગ ટબેકો, અંદર હોય છે નિકોટિન. જે નિકોટિન એમને રિક્વાયરમેન્ટ પૂરી કરે, કેમ કે NRT કહેવાય, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી કહેવાય. એટલે આ ચ્યુઇંગમ થી એમને ગુટકાની યાદ ના આવે, રાઈટ? ગુટકાની યાદ ના આવે. અને પછી ચ્યુઇંગમ ચ્યુ કર્યા પછી એનર્જી બસ લોજન્જીસ લેવાની, એટલે એમને જે પાનની જે આદત હતી એ હેબિટ ક્વિટ કરવાની ટ્રાય કરી શકે, એનાથી દૂર થઈ જાય, એનાથી દૂર થાય. અને આ કોઈ નુકસાન કરતા છે? કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી આની આપણે, અને સ્લોલી રિક્વિટ ઇઝીલી થઈ શકે છે. પછી છે આપણે QSG ગમીઝ, સ્લીપ ગમીઝ છે, રાત્રે લેવાની હોય. જે રાત્રે શું થાય, કોઈ લોકો આદત કરતા એના લીધે હેબિટના લીધે ઘણા બધાને અહીંયા ભરાઈને સુવાની આદત, એટલે એમને ઊંઘ ના આવે, ડિસ્ટર્બ હોય, હેડેક હોય, સવારમાં ઉઠે તો આમ અકળાયેલા ઉઠે કે આમ ડિસ્ટર્બ હોય મેન્ટલી. તો પછી શું થાય કે સ્લીપ ગમીઝ લે તો એનાથી એમને સારી ઊંઘ આવી મળે. અચ્છા, એટલે આ જે વસ્તુઓ છે એ કમ્પ્લીટલી ગુટકા છોડાવવાનો પ્લાન છે. અને આમાં મને ગુજરાત ગવર્મેન્ટે ગ્રાન્ટ આપેલી છે, ફ્રોમ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, IF થી સપોર્ટ મળેલો છે કે આ પ્રોડક્ટ ડેવલપમેન્ટ થાય, કેમ કે આટલા બધા કેસીસ ગુજરાતમાં છે. તો અત્યારે આ પ્રોડક્ટ તમારી માર્કેટમાં કેવી ચાલે? માર્કેટમાં અત્યારે સરસ ચાલે છે, અને એમને અવેલેબલ છે અમેઝોન, ફ્લિપકાર્ટ, અમારા વેબ સ્ટોર પર. ખાસ તમે એ સરનામું ખાસ લોકોને આપી દો, જેથી કરીને લોકો આ ગુટકાના બધું છોડે અને આ બધી વસ્તુઓથી. અને કેટલા સમય સુધી આ બધું ચાલુ રાખવું પડે? આ 1 મંથની આપણી કિટ છે, અને 1 મંથ કિટ યુઝ કર્યા બાદ એમને થોડી જે હેબિટ હોય ક્વિટ થઈ જાય. અને નોર્મલી પછી એવું તો ના થઈ જાય કે ગુટકા છોડી દે, આના પર ડિપેન્ડન્ટ થઈ જાય? ના, ડિપેન્ડન્સી ના આવે, કેમ કે એકવાર જેમ છોડતા જાય પછી એમને જસ્ટ એનર્જી બસ લોજન્જીસનો ડબ્બો મંગાવ, કેમ કે નિકોટિન એમની રિક્વાયરમેન્ટ પૂરી થઈ જાય. જે પછી આ તો કેવું છે કે એમને જસ્ટ નેચરલ હર્બલ પ્રોડક્ટ છે, આ એમને આમ ફ્રેશ રાખે ને એનર્જેટિક રાખે, એટલે કોઈ ડિપેન્ડન્સી આવે નહીં. નોર્મલી 2 to 3 મંથ્સમાં અમારા પેશન્ટ આવે ઇક્વિટ કરી દે. હવે મેઇન છે OSMF, અમારી OSMF માઉથ ઓપનિંગ કિટ. જે OSMF માઉથ ઓપનિંગ કિટમાં બેઝિકલી જે પેક ઓફ 4 પ્રોડક્ટ્સ આવે છે, પૂરી અમારી કિટ છે. એ બેઝિકલી એની અંદર જે માઉથ ઓપનિંગ લોકોનું ઓછું ખુલતું, જે મોઢું ઓછું ખોલવાનું રીઝન હોય છે આપણે, એ મોઢું ઓછું ખુલે તો એમાં એક અમારી આવે છે OSMF ઓરલ જેલ. એ શું કામ કરે છે? ઓરલ જેલ જે છે અમારી OSMF ઓરલ જેલ, એ પૂરી ક્યુમિન એક્સટ્રેક્ટેડ જેલ છે. જે લોકોને મોઢામાં છાલા પડતા હોય, તીખું લાગે ખાવાનું, પછી કહીએ કે મોઢામાં સૂકુંપણું રહે છે, એ જેલ એમને ડેલી 3 times to 2 times યુઝ કરે તો એમને એ બધા જે ફેક્ટર્સ છે ધીમે ધીમે ઓછા થતા જાય. અને એ પછી મેઇન, એટલે આ ઓઇલ પુલિંગ નું કામ કરે છે એવું કહી શકાય? ઓઇલ પુલિંગ ના કહી શકે, બટ આપણે આને મેઇન જે અંદર જે ફાઇબ્રોસિસ ડેમેજીસ થયા છે ગમ્સમાં, જે તમારા અંદરના ભાગે જે
છાલા છાલા પડ્યા છે, પડે જે છે. નુકસાન થયું છે નુકસાન એનાથી થયું તમને છે. હા, છાલા છે, ખાવાનું તીખું લાગે છે, મોઢું સૂકું પનું રહે છે, એ ઇશ્યુમાં હેલ્પ કરે. પછી છે અમારી માઉથ ઓપનિંગ ડિવાઇસ, યુનિક Okay. ફિઝિયોથેરાપ્યુટિક માઉથ ઓપનિંગ ડિવાઇસ. આ ડિવાઇસ એમને કસરત આ કેવી કરવાનું રીતે હોય. કામ કરે આખી આ જે device? ડિવાઇસ છે એમને મોઢામાં રાખીને પ્લેસ કરવાનું હોય અને પછી આ ડિવાઇસ એમને જેમ મોઢામાં રાખશે જ્યારે એકવાર કરી બતાવો જોઈએ. જો. આ મોઢું ખોલવા માટેની ડિવાઇસ છે આ મોઢું ખોલવાનું માઉથ ઓપનિંગ એક્સરસાઇઝર ડિવાઇસ છે. જેમ પર્સન જેલ લગાડે જે પેશન્ટ છે અચ્છા, અને એ પછી એમને મોઢામાં Okay. રાખવાનું આવી અને રીતે મોઢામાં કેવી રીતે રાખ્યા બાદ એમનું જે મોઢું હોય જેટલું જેમ કે આટલું મોઢું ખુલતું હોય છે કોઈ Okay. પર્સનનું 1 ફિંગર, અમારા પાસે 0 ફિંગર ના પેશન્ટ આવે છે જે અમારે વિઝિટ કરે સેન્ટરમાં. તો આને આવી રીતે મોઢામાં ઇન્સ્ટોલ હા. કરી દેવાનું. અને અમારથી ઓલી થેરાપી કરાયા બાદ એમને આ માઉથ ઓપનિંગ કિટ યુઝ કરે કે 1 ફિંગર માઉથ ઓપનિંગ હોય નોર્મલી ડિવાઇસમાં તો જઈ શકે અને પછી એમને ધીમે ધીમે આવી રીતના એક્સરસાઇઝ અને કરવાની એને સટલ કરી દે. અને જે ફાઇબ્રોસ બેન્ડ હોય એ છૂટા પડતા જાય ધીમે ધીમે. Okay. અને એને રોજ કેટલી વાર કરવાનું? રોજ દિવસમાં મિનિમમ 2 ટાઈમ્સ મેક્સિમમ 3 ટાઈમ્સ. અને કેટલા મિનિટ સુધી રાખી આ શકાય? કેટલા મિનિટ? 1 મિનિટ કરવાનું, 1 મિનિટ આરામ કરવાનું. આવું નોર્મલી એમને 15 મિનિટ્સ કરવાની એટલે 7 થી 10 વખત. વિધાઉટ સર્જરી તમે મોઢું ખોલી શકો. વિધાઉટ સર્જરી એમને નેચરલી જેમ કસરત કરીને આપણે મોઢું બંધ કર્યું છે ચ્યુઇંગ કરીને હા, અને એમ પાછું કસરત કરીને આપણે પાછું ખોલીએ છીએ. બરોબર છે. પછી જે બીજી એમાં ત્રીજી પ્રોડક્ટ છે એમાં OSMF પોપ્સ, જે વર્લ્ડ ફર્સ્ટ કર્ક્યુમિન ઇમ્યુનિટી બૂસ્ટર લોલીપોપ છે. આ મોઢામાં લોલીપોપ રાખવાની, તો જે મેં બીજા તમને કીધા એમ કે આ શું કરે કે જે ડાયરેક્ટ ફાઇબર અચ્છા, આ તમે લોલીપોપ બનાવી છે? હા, lollipop ચોકલેટ છે. જેવી. આ લોલીપોપ, હા, આપણે આની orange સાથે જ flavor ની કરવાનું? lollipop. હા, આની પહેલા આપણે જે એક્સરસાઇઝ કરવાની એની પહેલા લોલીપોપ યુઝ કરવાની. Okay. તો બેઝિકલી તમારું આટલું જે સ્ટીફનેસ થઈ ગયું છે મોઢામાં એ ધીમે ધીમે આ ફ્રી કરે. OSMF ઓરલ જેલ અને OSMF લોલીપોપ. ઓકે. પછી છે અમારી ચોથી પ્રોડક્ટ છે OSMF વીટા, જે લાઇકોપિન એન્ટીઓક્સિડન્ટ છે. હવે એન્ટીઓક્સિડન્ટ કેવી રીતના આમાં કામ આવે કે જે ફાઇબ્રોસિસ થયા હોય ઈ એન્ટીઓક્સિડન્ટ ફેક્ટર્સ હેલ્પ આઉટ કરે કે ફાઇબ્રોસિસને ધીમે ધીમે ફ્રી કરવામાં અને પછી દવા દરરોજ એક ગોળી લેવાની અને આફ્ટરવર્ડ્સ એક્સરસાઇઝ આપણે પ્રિફર કરવાની. અને હવે છે OSMF વીટા ગમીઝ, જે વર્લ્ડ ફર્સ્ટ એન્ટીઓક્સિડન્ટ લાઇકોપિન ગમીઝ છે. લાઇકોપિન શું? લાઇકોપિન એક ટમેટાનું એક્સ્ટ્રેક્ટ છે, પણ હવે ડાયરેક્ટલી આપણે એટલા બધા ટમેટા ખાઈ ખાઈએ ના શકીએ. અને એન્ટીઓક્સિડન્ટ મળે નહીં. પણ આ ગમીઝ શુગર ફ્રી છે, જે બેઝિકલી એમને અલ્ટિમેટ હેલ્થ ગમીઝમાં જે એમનું બોન સ્ટ્રેન્થ છે, આ છે એનર્જી લેવલ્સ છે, પછી એમનું જે હેલ્ધી હાર્ટ છે, એ બેઝિકલી પૂરું આ એમને હેલ્પ આઉટ કરે. ડેલી ગમીઝ લેવાની રહેતી હોય છે. ઓકે. તો આ બધી જ પ્રોડક્ટ લોકો લઈ પણ શકે છે ને તમારે ત્યાં આવીને સમજી પણ સમજી શકે પણ છે. શકે છે અમારે ત્યાં. અને આનાથી કેવા ફાયદા થાય ઓરલ કેન્સરમાં? ઓરલ કેન્સરમાં જે બેઝિકલી જેમ મારા ફાધરે કીધું ડોક્ટર ભરત અગ્રવાલે કે બેઝિકલી OSMF ઇઝ અ પ્રી કેન્સરસ મેલિગ્નન્ટ કન્ડિશન. તો હવે જે મોઢું ઓછું ખુલતું હોય એના લીધે તમે ના પ્રોપર બ્રશિંગ કરી શકો, ના ઓરલ હાઇજીન મેન્ટેન રહે, ના ખાઈ શકો એટલે તમારી ઇમ્યુનિટી લો રહે, આટલા બધા ટોક્સિન્સ જતા હોય એટલે તમારી જે પૂરું એના લીધે કેન્સરસના ચાન્સીસ, પ્રોપર્ટીઝના ચાન્સીસ વધી જાય. હવે આ કિટ કેવી રીતના, જે OSMF કિટ છે 2 મહિનાની કિટ આવે છે. અમારી પાસે જે 1 ફિંગર માઉથ ઓપનિંગ કરવા આવતા હોય નોર્મલી એમનું 6 months to 1 year ડિપેન્ડ કરે પેશન્ટ ટુ પેશન્ટ કિટ્સ લેતા ખુલી હોય. જાય છે ખરા? એમનું ખુલે છે, રિઝલ્ટ મળે છે. જેમ કે ધીમે ધીમે 2 months હોય તો 1 ફિંગર છે, એવી રીતના એમને 1 ફિંગર, હાફ ફિંગર, એવી રીતના ફરક પડે. આ ફિંગરમાં અમે લોકો મેજરમેન્ટ કરી દઈએ છીએ કે અમારા સેન્ટર પર આવે કેવી રીતના એમનું ઇફેક્ટિવનેસ અને રિઝલ્ટ રહે છે. શું વિનંતી કરશો જે લોકો ખાસ ગુટકા, તંબાકુ કે વધારે તીખું ખાય છે એમને? મારું મેઇન એક જ રિક્વેસ્ટ છે પબ્લિકને, જે વ્યુઅર્સ છે અમારા, કે જે પણ એમ જે પોતે વ્યુઅર્સ જે પોતે હેબિટ ખાતા કરતા હોય યા એમના સરાઉન્ડિંગમાં જે ઓળખીતામાં જે હેબિટ કરતા હોય એમને આ હેબિટ ટોટલી સ્ટોપ કરવા દેજો. કેમ કે આગળ જઈને આ એક જણાને ઓરલ કેન્સર ના થાય, એમની પાછળ જે સરાઉન્ડિંગમાં જે એમને લોકો છે, એમનું ફેમિલી મેમ્બર્સ છે, ફ્રેન્ડ્સ છે, એ બધા અફેક્ટ થાય છે. અને OSMF જેનું પણ મોઢું ઓછું ખુલતું હોય કે અમે જે ઇશ્યુઝ કીધા, ખાવાનું તીખું લાગે, છાલા પડે છે, એ કન્ડિશનને લોકો સિરિયસલી લે અને હેબિટ ટોટલી સ્ટોપ કરે અને એની જે પ્રોપર ઇલાજ છે એ લે. બિલકુલ. ખૂબ સારી વાત છે કે તમે યુવા પેઢી થઈને આટલું વિચારો છો કે ખરેખર લોકોએ આ પાન, તંબાકુ, ગુટકા ના ખાવા જોઈએ. ખાઈ લીધા તો ફરી એને કેવી રીતે તમારે રિવાઇવ કરવું, ફરી તમારા મોઢાને કેવી રીતે જીવંત કરવું જે તમારી કન્ડિશનમાં હતું. આશા રાખીએ કે લોકો કોઈ આવી વસ્તુઓ ખાતા હોય તો આમાંથી આ પ્રોડક્ટ લઈ અને મોઢું પણ ખોલે અને સાથોસાથ જે તંબાકુ, ગુટકા છે એને છોડે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર કર્તવ્ય. તો આપ બધાને એક જ વિનંતી છે કે તંબાકુ, ગુટકાને આજે ને આજે છોડી દો, કારણ કે લોકોના મોઢા નથી ખુલતા અને જ્યારે મોઢા નથી ખુલતા
ત્યારે એ બંધ મોઢું એ કેન્સરને નોતરે છે, કેન્સરને સર્જે છે. એ એવી રીતે સર્જે છે કે મોઢું બંધ થાય એટલે અંદર સાફ સફાઈ નથી થતી અને પછી ધીમે 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 કરતા એ કેન્સર એ મગજ સુધી પહોંચે છે. તો આજે જ તમાકુ ગુટકા છોડો, બંધ મોઢાને ખુલાવો, કારણ કે ગુજરાત એ કેન્સરમાં અત્યારે સૌથી આગળ છે. આ ચિંતાનો વિષય છે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.